નમસ્કાર ખેડૂત મિત્રો, ડિજિટલ ફાર્મિંગ અંદર ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એક સરસ મજાની વાત કરવાની છે બટાકાની સાઈઝમાં। હાલ ઘણા બધા ખેડૂતોના પ્રશ્ન આવે કે બટાકાની સાઈઝ નથી બનતી, શું કરવું? તો બાદશાહ વેરાયટી છે। કેટલા દિવસ થયા? આજે 44 દિવસ થયા। 44 દિવસ છે। તમે અંદર હવે બેઠકની આપણે વાત કરી તો બેઠક સરસ મજાની છે। હવે આની અંદર આ એક ટ્યુબર મોટું છે બટાકું અને બીજા નાના છે। તો હવે આની અંદર આપણે સાઈઝ બનાવવા માટે કરવું હોય ને તો શરૂઆતની આ બટાકાની અંદર સાઈઝ બનાવવાનું કામ કરવું પડશે। એટલે 05234 ડ્રીપમાં પણ આપી શકો, ફુવારામાં પણ આપી શકો અને 1 કિલો પ્રમાણે 2 વીઘાની અંદર છંટકાવ પણ કરી શકો છો। અને એના પછી એફએમસી કંપનીનું લીજન્ટ જેની અંદર ઓર્ગેનિક પોટાશ છે એ 2 વખત આપવાનું 10 અથવા 15 દિવસના અંતરે। એનાથી આપણને ફાયદો એ થશે કે બટાકાની અંદર સાઈઝ આપણને સારી એવી મળશે। બાકી શાઇનિંગ બેઠક બધું વ્યવસ્થિત છે, કોઈ ચિંતાની જરૂર નહીં। છોડનો ગ્રોથ અમારે લિમિટેડ કરાવ્યો છે, ઘણો બધો ગ્રોથ બી નથી કરાવ્યો। 43 દિવસનું બાદશાહ વેરાયટી છે। તો આવી રીતે ખેતીને લગતા અવનવા વિડીયો અને માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો। જય જવાન જય કિસાન।